હેલો ગાય જય શ્રી કૃષ્ણ। આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો, અમે પણ મજામાં છીએ। તો મારે તમને કંઈ વ્લોગ ઉતારવાનો ટાઈમ હસડો મને મળતો જ છે નહીં, કેમ કે એમાં એવું છે કે અમારે હીરીમાં જો અત્યારે હાવ ખાટલામાં છે। તો અમારી હીરીમાં છે ને અત્યારે હાવ ખોમામાં જ છે। તો એ છે ને આપણે જુનાગઢ 24 કલાક રહ્યા અને પછી ડૉક્ટરે કીધું કે હા કોમામાં આવી ગયા છે, એટલે હવે એની ઘેરે જેટલી સેવા થાય એટલી સેવા કરો। જો અત્યારે તો હા કોમામાં નથી આખું ખુલતી કે કાંઈ હાથે જ નથી હલાવતા કે પગે નથી હલાવતા, હાવ એમનેમ જ હોવાનું। અને એને કાંઈક હાવ પીવાનું છે ને ખાવાનું એક ખાલી નાકમાં નળી છે ને એમાંથી એને જ્યુસ ખાવાનું છે ને જો અત્યારે હાવ એમનેમ છે। તો હમણાં તો આખો દિવસ બધા એટલા બધા મહેમાન આવતા હોય ને બધા ખબર કાઢવા, તો હમણાં આખો દિવસ એમાં ને એમાં હોય હાવ, એટલે હું હમણાં વ્લોગ ઉતારી શકતી હસોડો શું નહીં। અને હવે છે મારા વ્લોગ હમણાં ઓછા આવશે, કેમ કે હમણાં માં છે ને માંદા છે ને ખાટલામાં છે ને, એટલે હમણાં મારા વ્લોગ ઓછા આવશે। તો એ છે ને મને ક્યારેક ઉતારવાનો કાયમ હશે ને હું ફ્રી હશું ને ત્યારે ઉતારતી થઈશ વ્લોગ। તો જો અત્યારે તો સાવનભાઈ આવી ગયા છે, હમણાં અહીંયા જ છે અમારા સાવનભાઈ। હું હાલે સાવનભાઈ? મજા। યો તને આવી ગયો અમારી હીરીમાની સેવા કરવાને। હીરીમાન પાણી આવ્યું? શું કીધું હીરીમાન? ઉઠાડાય ને હીરીમાન એમ કે બોલો ઉઠાડ દો। હાથ તો ફાઈટ હું ક્યાંય આવતો ને આ બાજુ। તો જો હમણાં સાવન ઉઠાડ તો સાવન શું કે બોલે હીરીમાં સાંભળતા નથી, એમ કે છે ને એને ઓલો આપણે પેરેલિસિસનો એટેક આવી ગયો છે ને, તો અત્યારે એનું મગજ છે ને હાવ કામ કરતું બંધ થઈ ગયું છે અને એક સાઈડ એટલે અત્યારે તો શરીર આખું ખોટું જ છે, ખાલી અત્યારે આપણે જે શ્વાસ કહે ને એટલું જ છે। તે જો હાવ ખાટલામાં છે, આખો દિવસ સંધાય ખબર કાઢવા આવતા હોય તો હાવ એમાં હોય અમે લોકો, એટલા બધા મહેમાન આવે આખો દિવસમાં, એટલે અમારા સાવનભાઈ હમણાં રોકાઈ ગયા છે ને। તો જ્યારે અહીંથી અમારા હીરીમાં દવાખાને ગયા ને હોસ્પિટલે, ત્યારે છે ને અમારી હીરીમાં એક આંખ અને એક સાઈડનો ભાગ છે ને હાવ હાજો હતો, હલતો હતા, આંખ હલાવતા તે કાંઈક હલતી હતી। અને જુનાગઢથી આવ્યા ને પછીની હીરીમાની આંખ બંધ થઈ ગઈ અને પછી હાથ પગ હલતા નથી, એ વખતે હાવ બંધ થઈ ગયા, અત્યારે હાવ ખાટલામાં જો। અને ડૉક્ટરે કીધું કે આપણે છે ને 72 કલાકમાં પાછો એટેક આવશે ને, એટલે આજે ઓલા જે એક સાઈડનો હાથ ને હોતું ને એ બધું એનું ખોટું પડી ગયું એમાં। તો જો અત્યારે તો ચાકડા હાવ એમનો અત્યારે તો ખાલી છે ને શ્વાસ ઉપર જ ખાલી જીવે છે, હવે એટલામાં એનો શ્વાસ છે એટલા ઉપર જ જીવે છે। હવે ભગવાન કરે ને જલ્દી ખીચાકડાને લઈ લે તો ખીચાકડા હેરાન થાય ને એટલું હાવ આપણે તો કંઈક આપણે બધા સેવા કરતા રહી, પણ એને હવે એકલા ને એકલા હોવાનું આખું નહીં હલવાનું કે નહીં જોડે ચલવાનું, એને હોવાનું હાવ ખાટલામાં હાવ। તો ફાઇનલી અત્યારે હું આવી ગઈ છું બહાર ને જો અહીંયા અમારે જે ગાડીમાં હતી ને ધૂળ એ છે ને અહીંયા કરી નાખ્યું છે। અમને બધાને એમ હતું કે હવે માં છે ને વયા જશે, તો ઉતાવળમાં જો બધું કરી નાખ્યું। અહીંયા આપણે ગાડીમાંથી ધૂળ લઈને અહીંયા બધા ઢગલો કરી લીધો, જે માણા આવતા હોય ને એ લોકોને બેસાડ, અમને એમ કે વહી જાય એમાં બિચાકડા છૂટી જાય તો હું બિચારા ભાગશાળી 107 વાળાના તો આપણે જ નહીં થાય। આમાં સાવનભાઈ રખડે અને જો અહીંયા ભીનું કરી નાખ્યું હતું, એટલે છે ને ખૂબ ન ઉડે ને એવા માટે જો ભીનું કરી નાખ્યું હતું હાવ। હમણાં તો હું આખો દિવસ હસોડી ફ્રી જ નથી થતી, એમ કે છે ને જો આટલા દિવસ થયા માં આવ્યા ને ઘરે એ પછીના છોકરા મહેમાન હાવ, તો હું આખો દિવસ થોડી ફ્રી ન થાઉં। આજે ફ્રી હતી ને હું કાલે આજે વ્લોગ ઉતારો, હમણાં મારા વ્લોગ સરખું ઉતારી શકતી નથી, તો પછી હું કાલે આજે હંધાને કહી દઉં કે હમણાં મારા વ્લોગ ઓછા આવશે, એમ કે અમારી હીરીમાં ખાટલામાં છે અને
હંધાઈ ખબર કાઢવા આવતા હોય ને એટલા માટે હમણાં મારા વ્લોગ ઓછા આવશે. આમાં છે ને મારામાં અમુકની કોમેન્ટ આવતી હોય કે કેમ હમણાં વ્લોગ આવતા છે ને કેમ હમણાં આવતા નથી એમ. પણ મારે આવું હમણાં છે ને હીરીમાં માને આવું છે ને એટલે હું વ્લોગ ઉતારી શકતી નથી. હું જ્યારે ફ્રી હશું ને ત્યારે ઉતારતી જઈશ વ્લોગ. અને આવું છે આવું જો મને તો ભૂખ કરે સાવન શું વાગ્યું તો કોણ કે અપલખણા થાવ એમ ન હોય એવા થયેલ હોય સાવનના તો હાવ જમ એ પડ્યો હોય તો ઊંધે માથે શું થાય એની હાલત એ શું આવી છે જેમ હાવ આવું છે પડી આમ છો તો પડી હોતું સાવન. તો જો મમ્મી કુંડે આવી ગયા છે કોઠળી ધોવા. મમ્મી દીદીમાં હાજર થાય હા ભાગમાં હશે ખાવું જોઈએ અમારી એમાં ખાટલો ભોગવવાનો છે. હમણાં તો છે ને આપણે એટલા બધા મહેમાન આવે આખો દિવસ થોડા ફ્રી જ ન થાય હાવ હાઈકમાં આવી છે ને એવું મમ્મી રીમાન એટલે કહું છે એટલે હાઈકમાં એવું હોય છે ને એમ બોલતા નતા એ તો પણ ઓલા બુધવારે ને હા 8 દિવસ થયા હા ઓલા બુધવારે આ કારણે હસોડા બોલતા નહોતા ઓલા બુધવારે તો પછી છે ને ભાઈ ની બધા જુનાગઢ ગયા હતા ને મમ્મી એને જુનાગઢ 24 કલાક રહ્યા અને પછી ડૉક્ટરે કીધું કે હવે એની એમ અમારાથી જેટલી સેવા થાય ને એટલી સેવા કરો એમ. હાલો હજી આજ તો મારે હોતે હજી રસોઈ બનાવવાની છે તો આજ માટે એટલું જ. મળીએ પાછા નવા વ્લોગમાં. ટાટા બાય બાય ને જય શ્રી કૃષ્ણ બધાને.